વડોદરામાં માત્ર 2 મહિના પહેલા બનાવવામાં આવેલા રોડ ઉપર વરસાદી લાઇનના ઢાંકણા તૂટી જતા જનતામાં ભારે રોષ વ્યાપેલો છે, ત્યારે તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। શહેરમાં પંચવટી કેનાલથી રૂબી સર્કલ ઉંડેરા સુધીનો રોડ હજી માંડ 1.5થી 2 મહિના પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો। આ રોડ પર નાખવામાં આવેલી વરસાદી લાઇનની ઉપરના 4 થી 5 ઢાંકણ અત્યારથી જ તૂટી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર તૂટી ગયેલા ઢાંકણા એટલા હલકી ગુણવત્તાના છે કે તેને હાથ લગાવતા જ તેના પોપડા ઉખડી રહ્યા છે। આ વ્યસ્ત રોડ પરથી નાના મોટા વાહનો સતત પસાર થાય છે, ત્યારે તૂટેલા ઢાંકણાને કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ કે અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે। વડોદરાની ભોળી પ્રજાને મૂર્ખ બનાવી રહેલા આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કોના આશીર્વાદ છે તે એક મોટો સવાલ છે। હજી 2 મહિના પહેલા બનેલો રોડ જો આ સ્થિતિમાં હોય તો વડોદરાનો વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે તે વિચારવાનો સમય હવે આવી ગયો છે। આ મુદ્દે મીડિયાના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક ધોરણે કડક પગલાં ભરવા માટે અપીલ કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ મામલે કમિશનરશ્રીને રૂબરૂ લેખિત રજૂઆત કરીને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવાની તેમજ બેદરકાર દેખરેખ અધિકારીઓ સામે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ વિસ્તાર ઉંડેરા છે। ઉંડેરા વિસ્તાર જે વર્ષો પછી આ એક નવો રોડ બનાવવામાં આવ્યો, તે રોડ પર જે વરસાદી કાચ નાખવામાં આવે છે, જે વરસાદી કાચ નાખવાના જે ઢાંકણ હોય છે, એ ઢાંકણ જે હજુ 1.5 થી 2 મહિના પહેલાં જ નાખવામાં આવ્યા તે હલકી ગુણવત્તાના દેખાઈ રહ્યા છે। કેમ કે તમે જોઈ શકો છો કે 4 થી 5 ઢાંકણો જે ખાલી વાહનો નવજીવા વાહનો જતા હોય ને એ જો ઢાંકણો તૂટી જતા હોય તો તેમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે દેખાઈ રહ્યું છે। અને આગામી દિવસોમાં આ રોડનો જે ખુલાસો છે તે અમે બી ખુલાસો પાડવાના છે। કેમ કે આ તો નાનો મોટો ભ્રષ્ટાચાર છે। જ્યારે લોકો કહેતા હોય કે વડોદરામાં મોટે પાયે ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે આજે દેખાઈ આવ્યું છે આંખોથી કે આ જે ઢાંકણમાં ભ્રષ્ટાચાર છે, જે અમે હાથ લગાવીએ તેમાં તૈયારીમાં જ પોપડા ખરી પડે છે। તો આના પર મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કમિશનરશ્રીને ને મુખ્યમંત્રીશ્રીને કે આવા કોન્ટ્રાક્ટરોને છાવરમાં ના જવો, આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરીને જે અધિકારી દેખરેખ આગળ છે તે અધિકારીને બી સસ્પેન્ડ કરવા જોઈએ। આગામી દિવસમાં કમિશનરને જોડે રૂબેરૂ મુલાકાત લઈને બી આ કોન્ટ્રાક્ટરના સામે પગલાં ભરવાની જે રીત હોય તે બી અમે માગણી કરીશું।